જય શ્રી કૃષ્ણ. હિન્દુ કેલેન્ડરમાં દરેક મહિનાના કૃષ્ણ પક્ષ દરમિયાન પૂનમ પછીની ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવામાં આવે છે અને શુક્લ પક્ષ દરમિયાન અમાવસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે. અને આ બંને તિથિ ભગવાન ગણેશજીને સમર્પિત હોય છે. ને આજના વિડીયોમાં આપણે અમાન્તક હિન્દુ પંચાંગ અનુસાર માઘ મહિનાના કે પૂર્ણિમાંત કેલેન્ડર પ્રમાણે ફાગણ માસના કૃષ્ણ પક્ષની સંકટ ચોથ ક્યારે આવી રહી છે, આ દિવસના મુહૂર્ત ક્યાં ક્યાં છે તથા ચંદ્રોદય ક્યારે થશે ને આ વ્રતની વિધિ શું રહેશે એ સગળું જાણીશું. ને જો તમને આ માહિતી સારી લાગે તો લાઈક કરજો, તમારા મિત્ર અને પરિવારમાં શેર કરજો. ને આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સાથે જ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારા બધા જ નવા વિડીયોની માહિતી તમારા સુધી તુરંત પહોંચી શકે. અમાન્ત હિન્દુ પંચાંગ અનુસાર માઘ મહિનાના કે પૂર્ણિમાંત કેલેન્ડર પ્રમાણે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને દ્વિજપ્રિય સંકટ ચોથ તરીકે ઓળખવામાં આવે છે. સંકષ્ટીનો અર્થ છે સંકટમાંથી મુક્તિ મેળવવી. એટલે સંકટ ચતુર્થીનું જે કોઈ શ્રદ્ધાભાવથી પાલન કરે છે, વ્રત રાખી ગણેશજીનું પૂજા જપ તપ કથા કીર્તન કરે છે ને રાત્રે ચંદ્રદેવને અર્ધ આપ્યા પછી પોતાનું વ્રત પૂર્ણ કરે છે, તેના જીવનના બધાય કષ્ટ સંકટો ગણેશજીની કૃપાથી દૂર થઈ જાય છે. અને આ વખતે આવનારી સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિના દ્વિજપ્રિય ગણેશ સ્વરૂપની પૂજા કરવામાં આવશે. દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીના દિવસે પાર્વતી નંદન ગણેશજીના ભક્તો તેમના આશીર્વાદ મેળવવા માટે કઠોર વ્રત ઉપવાસ રાખે છે ને સિંદૂર દુર્વા અબીલ ગુલાલ પુષ્પ વગેરેથી તેમની ભાવપૂર્વક પૂજા કરે છે, જેથી ભગવાન ગણેશજી અવશ્ય પ્રસન્ન થાય છે અને વ્રત કરનારની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભગવાન ગણેશજી દેવતાઓમાં પ્રથમ પૂજનીય છે. બધા શુભ કાર્યો કરતા પહેલાં ભગવાન ગણેશજીની જ પૂજા કરવાની હોય છે, ત્યારે જ બધા કાર્યોમાં સફળતા મળે છે. કેમ કે ભગવાન ગણેશજી પ્રથમ પૂજનીય છે, રિદ્ધિ સિદ્ધિના દાતા છે, શુભ લાભના પિતા છે. તેથી જેમની શ્રદ્ધાભાવથી પૂજા આરાધના કરવાથી જીવનમાં કોઈ પણ બાધાઓ હોય તે દૂર થઈ જાય છે અને જીવન સુખમય બની જાય છે. તો ચાલો સર્વપ્રથમ એ જાણી લઈએ કે આ દ્વિજપ્રિય સંકટ ચોથ ક્યારે આવી રહી છે. તો પંચાંગ અનુસાર આ વખતે સંકટ ચોથ 4 ફેબ્રુઆરી બુધવારના દિવસે સાંજે 6:39 શરૂ થઈ રહી છે અને તિથિ સમાપ્ત થશે 5 ફેબ્રુઆરી 2026 ગુરુવારની સાંજે 6:52. અને શાસ્ત્રો અનુસાર આ વ્રત કરવા માટે ચંદ્રોદય વ્યાપીની ચતુર્થી તિથિ સ્વીકારાય છે. તેથી આ વખતની સંકટ ચોથ વ્રતનું પાલન 4 ફેબ્રુઆરી બુધવારના દિવસે કરવાનું રહેશે ને આ દિવસે ચંદ્રોદય થશે રાત્રે 8:33. આ વ્રત સૂર્યોદયથી લઈને ચંદ્રોદય સુધી રાખવાનું હોય છે. તેથી આ દિવસે સૂર્યોદય થશે 7:42 તથા સૂર્યાસ્તનો સમય છે સાંજે 5:04 અને સવારે પ્રાતઃકાળે ઉઠવા માટે બ્રહ્મમુહૂર્તનો સમય રહેશે સવારે 5:45 થી 6:43 સુધીનો. અને સવારે ભગવાનની નિત્ય સેવા પૂજા માટે પ્રાતઃ સંધ્યાનો સમય છે 6:14 થી 7:42 સુધીનો. અને સાંજે ભગવાનની સેવા પૂજા આરતી માટે શુભ સમય છે 5:04 થી 6:32 સુધીનો. હવે અન્ય મુહૂર્તો જોઈએ તો આ દિવસે વિજય મુહૂર્ત બપોરે 1:57 થી 2:34 સુધી રહેશે અને ગોધૂલી મુહૂર્ત સાંજે 5 વાગ્યાથી શરૂ થઈને 5:30 સુધી રહેશે અને અમૃતકાળ સવારે 10:18 થી 11:54 સુધીનો રહેશે અને રાહુકાળ બપોરે 12:23 થી 1:33 વચ્ચેના સમયગાળામાં રહેશે. તો આ સમય દરમિયાન કોઈ પણ શુભ માંગલિક કે ધાર્મિક અનુષ્ઠાનો કરવાથી બચવું જોઈએ. તો આ દિવસના આ પ્રમાણેના મુહૂર્ત રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દ્વિજપ્રિય સંકટ ચતુર્થીના પવિત્ર પ્રસંગે અવરોધો દૂર કરનાર ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીના ભક્તો સૂર્યોદયથી ચંદ્રોદય સુધી કઠોર ઉપવાસ રાખે છે. આ વ્રતમાં ભગવાન ગણેશજીના ઉપાસકો ફક્ત ફળ અને કંદમૂળ જ ખાય છે. તેથી સાબુદાણાની ખીચડી, બટાકા, રાજગરા, મગફળી વગેરે આ વ્રત માટે યોગ્ય ભોજન માનવામાં આવે છે. અને સંકટ ચતુર્થીનું વ્રત ચંદ્ર દર્શન પછી જ પૂર્ણ કરવાનું હોય છે. તેથી સર્વપ્રથમ આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લેવું જોઈએ. ત્યાર પછી આપણે જે પ્રતિદિન ભગવાનની નિત્ય સેવા પૂજા કરતા હોઈએ તે પૂર્ણ કરી લેવી જોઈએ. અને પછી એક બાજોટ પર લાલ સ્વચ્છ વસ્ત્ર પાથરીને થોડા ઘઉં રાખી તેના ઉપર ભગવાન ગણેશજીની મૂર્તિ કે પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ. જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ ને વસ્ત્ર જનોઈ અર્પણ કરવા.
અને મૂર્તિ કે પ્રતિમા કાંઈ પણ ના હોય તો પણ 3 સોપારીને ભગવાન ગણેશજી રિદ્ધિ સિદ્ધિ માતાના સ્વરૂપે તેમની વિધિ વિધાન સાથે પૂજા કરી શકાય છે. હવે વસ્ત્ર અને જનોઈ અર્પણ કર્યા પછી અબીલ, ગુલાલ, સિંદૂર, દુર્વા આદિ વસ્તુઓથી શ્રદ્ધાભાવથી ગણેશજીનું પૂજન કરવું જોઈએ ને ધૂપ દીપ કરી ફળ, મિષ્ટાન, લાડુનો ભોગ અર્પિત કરી આરતી કરવી જોઈએ. આ રીતે ભગવાન ગણેશજીનું પૂજન કરી તેમની સમક્ષ હાથ જોડી પ્રાર્થના કરતા પોતાના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ ને ઉપવાસની સફળતા માટે પ્રાર્થના કરવી જોઈએ. આ દિવસે ઉપવાસ દરમિયાન શક્ય તેટલું મૌન રહેવાનો પ્રયાસ કરો અને ધાર્મિક આચરણનું પાલન કરવું જોઈએ અને સંકટ ચતુર્થી વ્રતની કથા સાંભળવી જોઈએ કે વાંચવી જોઈએ. કેમ કે કોઈપણ વ્રતનું સંપૂર્ણ પુણ્યફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તે વ્રત કથાનું વાંચન કે પઠન કરવામાં આવે. તેમજ આ દિવસે ગણેશ ચાલીસા, ગણેશ સ્તોત્રનો પાઠ કરવો પણ શુભ મનાય છે અને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ સંપૂર્ણ દિવસ પસાર કરી સાંજે સંભવ હોય તો ફરીથી સ્નાન કરો અને લાલ કપડાં પહેરવા. ત્યારબાદ સંપૂર્ણ વિધિ વિધાનથી ભગવાન ગણેશજીની પૂજા કરવી અને તેમને ધૂપ દીપ અર્પણ કરો અને ગંધ, પુષ્પ, ઋતુ, ફળ વગેરે અથવા શક્ય હોય ત્યાં સુધી ષોડોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી અને જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવની પૂજા કરતા વખતે તેમને અર્ધ, નૈવેદ્ય વગેરે અર્પણ કરી પૂજા પૂર્ણ કરવાની અને ત્યાર પછી ગણેશજીને જે ભોગ અર્પિત કર્યો હોય તે ગ્રહણ કરી ભોજન કરવું અને પોતાનો ઉપવાસ પૂર્ણ કરવો. આ રીતે પોતાનું સંકટ ચોથનું વ્રત પૂર્ણ કરવું જોઈએ, જેનાથી ભગવાન ગણેશજી અવશ્ય પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રદાન કરે છે. આ વ્રત નિષ્ઠાપૂર્વક કરવાથી જીવનની બધી જ બાધાઓ, સંકટો, વિઘ્નો દૂર થઈ જાય છે અને ભગવાન ગણેશજીની કૃપાથી જીવનમાં સકારાત્મક ઉર્જા, સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. તો આ હતી ફેબ્રુઆરી મહિનામાં આવનારી સંકટ ચોથ વિશેની સંપૂર્ણ માહિતી ને અમને આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને ઉપયોગી થશે ને જો આ માહિતી તમને થોડી પણ ઉપયોગી લાગે તો કોમેન્ટમાં જય ગણેશ અવશ્ય લખજો અને તમે કઈ રીતે સંકટ ચોથનું વ્રત કરો છો તે પણ જરૂર અમારી સાથે શેર કરજો. તો ચાલો આવી જ વૈદિક માહિતીને કથાઓ સાથે ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.